सामिईन किराम, हमारे इस इदारे मदरसा नूरुल कुरान में जहां कुरान और सुन्नत की नूरानी तालीम दी जाती है, वहीं जमाने की जरूरत के पेश नजर असरी तालीम यानी स्कूल की तालीम का भी ब्रेल लिपि के जरिए भरपूर एहतमाम किया जाता है, ताकि तलबा दीनी बसीरत के साथ साथ दुनियावी शुऊर से भी आरास्ता। लिहाजा मैं ब्रेल लिपि के मौजू पर गुजराती जुबान में तकरीर पेश करने के लिए स्कूल के एक तालिब इल्म रेहान डाकोरा को दावत देता हूँ कि वो आए और अपनी तकरीर पेश करें। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। મંચસ્થ મહાનુભાવો, અહીં બેઠેલા શિક્ષકો અને મારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો, આજે હું એક એવા વિષય પર વાત કરવા માંગુ છું જે અંધકારમાં જીવતા લાખો લોકોના જીવનમાં પ્રકાશનું કિરણ લઈને આવે છે, અને તે છે બ્રેલ લિપિ। તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જ્ઞાન મેળવવા માટે વાંચવું અને લખવું કેટલું જરૂરી છે, પણ જરા વિચારો, જેમના માટે આ દુનિયાના રંગો અદ્રશ્ય છે તેમને અક્ષરો કેવી રીતે દેખાય? આ મુશ્કેલ પ્રશ્નનો જવાબ આપ્યો ફ્રાન્સના મહાન વિભૂતિ લૂઈ બ્રેલે। તેમણે 1824 માં 6 ટપકાની એક એવી અદ્ભુત લિપિ આપી જે આજે દુનિયાના અંધજનોની આંખ બની ગઈ છે। હવે સવાલ એ થશે કે બ્રેલ લિપિ શું છે? તે માત્ર ઉપસેલા ટપકા નથી, પણ એક આખી ભાષા છે। જ્યારે દ્રષ્ટિહીન વ્યક્તિ પોતાની આંગળીના ટેરવા આ લિપિ પર ફેરવે છે ત્યારે તેને અક્ષરો, આંકડાઓ અને આકૃતિ અનુભવાય છે। તે સાબિત કરે છે કે જોવાની શક્તિ ભલે ન હોય, પણ શીખવાની શક્તિ તો અપાર છે। બ્રેલ લિપિનું મહત્વ સમજાવતા હું તમને 3 મુખ્ય મુદ્દાઓ કહીશ। તેમાં પ્રથમ મુદ્દો છે શિક્ષણ અને આત્મસન્માન। બ્રેલ લિપિ વગર દ્રષ્ટિહીન વ્યક્તિઓ માટે શિક્ષણ મેળવવું લગભગ અશક્ય હતું। આજે આ લિપિને કારણે તેઓ ગણિત, વિજ્ઞાન અને સાહિત્ય ભણી શકે છે। શિક્ષણ તેમને સમાજમાં સન્માન અપાવે છે। દ્વિતીય મુદ્દો છે આત્મનિર્ભરતા। આપણે ઘણીવાર દ્રષ્ટિહીન વ્યક્તિઓને લાચાર માનીએ છીએ, પણ તેવું નથી। આજે આ લિપિને કારણે તેઓ ડોક્ટર, વકીલ, શિક્ષક અને બેંકર બની શકે છે। તે બીજાના જીવવાના સહારે બદલે પોતાના પગ પર ઊભા રહેતા શીખવે છે। તૃતીય મુદ્દો છે ગોપનીયતા અને આત્મવિશ્વાસ। જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ડાયરી વાંચી શકે કે પોતાના બેંકના કાગળ પર સહી કરી શકે ત્યારે તેનો આત્મવિશ્વાસ આકાશે હોય છે। બ્રેલ લિપિ તેને વ્યક્તિગત સ્વતંત્રતા આપે છે। મિત્રો, આજના ડિજિટલ યુગમાં ભલે ઓડિયો બુક્સ આવી ગઈ હોય, પણ જે રીતે આપણને મોબાઈલ પર સાંભળવા કરતા પુસ્તકો વાંચવાથી સમજાય છે, તે જ તર્ક બ્રેલ લિપિને લાગુ પડે છે। વાંચન એ બુદ્ધિના વિકાસનો પાયો છે। 4 જાન્યુઆરીના રોજ જ્યારે આપણે વિશ્વ બ્રેલ દિવસ ઉજવીએ છીએ ત્યારે આપણે સંકલ્પ કરીએ કે આ ટેકનોલોજી અને લિપિના પ્રસારમાં મદદરૂપ થઈશું। આપણે દ્રષ્ટિહીન વ્યક્તિઓ પ્રત્યે દયા નહીં, પણ આત્મસન્માનતાનો ભાવ રાખવો જોઈએ। અંતમાં હું એક કાવ્ય પંક્તિ કહીને મારી વાણીને વિરામ આપીશ। અંધજનની બ્રેલ લિપિને પ્રેમ કરી તો જો હવે, આંગળીના ટેરવે 6 ટપકાને સ્પર્શી તો જો હવે, સ્પષ્ટ શ્રવણ, સુગંધ અને સ્વાદનો ચમકશે સિતારો, જ્ઞાન ઇન્દ્રિયોની પ્રબળ પ્રજ્ઞાને પ્રમાણિતો જો હવે। ધન્યવાદ। અસ્સલામુ અલૈકુમ।